જય દ્વારકાધીશ બધા ભાઈઓને। તો કેમ છો તમે? આઈ હોપ કે તમે મોજમાં છો। તો મિત્રો, આજે મારે બેંક ટિપ્પણીમાં ઓપ્શનમાં એક ટ્રેડ લેવાનો હતો, પણ તમે માર્કેટ જોઈ શકો છો કે પૂરું સાઇડવે ઝોનમાં ચાલે છે, કાંઈ મોટી મૂવમેન્ટ આપતું નથી માર્કેટ। તમે જોઈ શકો છો અહીંયા આ સવારે શું થયું તમે જુઓ। કાલે માર્કેટ અહીંયા તમે જોઈ શકો છો, કાલે માર્કેટ અહીંયા ઓપન થયું હતું, સેલિંગ આવ્યું અને આ માર્કેટનો એક સપોર્ટ એરિયો હતો, તો અહીંથી પાછું બાઇંગ આવ્યું। પણ તમે જુઓ શાર્પ મૂવમેન્ટ નથી મળતી, માર્કેટ સાઇડવેની જેમ પરફોર્મ કરે છે અને પાછું અહીંથી રજિસ્ટર લઈને નીચે આવે। જુઓ પાછું અહીંથી અહીંયા સાંજે અહીંયા નીચે ક્લોઝિંગ આપી। આજે શું થયું તમે જુઓ, માર્કેટ ગેપ અપ ઓપનિંગ લેશે। જુઓ તમે ગેપ અપ ઓપનિંગ, અને તમારે જોઈ લેવાનું ઝાઝા ભાગે માર્કેટ ગેપ અપ ઓપનિંગ લે ને એટલે પછી અહીંયાથી સેલિંગ જ આવે। ઝાઝા ભાગે માર્કેટ ગેપ અપ ઓપનિંગ લઈને નીચે જ આવે, તો તમે જોઈ શકો છો આ માર્કેટનો અહીંયા ઓપન થયું હતું અને અહીંથી ડાયરેક્ટ સેલિંગ આવી ગયું। જો આ તો 5 મિનિટની કેન્ડલ છે બેંક નિફ્ટીની, તમે જોઈ શકો છો। તો 5 મિનિટની પહેલી કેન્ડલ બને તો ડાયરેક્ટ તો કાંઈ ટ્રેડ લેવાનો ન હોય, થોડીક વેટ કરવું પડે માર્કેટમાં। તો પહેલી કેન્ડલમાં તો સેલિંગ આવી ગઈ, સારી સેલિંગ આવી હતી। કેટલા પોઈન્ટની સેલિંગ આવી તમે જુઓ ફર્સ્ટ કેન્ડલમાં, જુઓ 170 પોઈન્ટની આસપાસ માર્કેટ ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલમાં નીચે અહીંયા લગીને તૂટી ગયું હતું માર્કેટ। જુઓ તમે અહીંયા લગી, પછી બીજી કેન્ડલ તમે જુઓ કઈ રીતના બની। જુઓ બીજી જુઓ અહીંયા ઓપન થઈ, બાઇંગ આવી પણ સસ્ટેન ન થયું એટલે પાછી સેલિંગ આવી। જુઓ અને નીચેથી પાછી બાઇંગ આવે છે, તમે જુઓ કેટલી મોટી વીક બનાવી। જુઓ અને ક્લોઝિંગ ઉપર દીધી, પાછી બીજી કેન્ડલ બની એમાં પાછું સેલિંગ આવ્યું અને જો આનો લો બ્રેક કરી દીધો માર્કેટે। અને જો અહીંથી પાછી એક નીચે બાઇંગનું પ્રેશર હતું એટલે જો અહીંથી એક રેડ કેન્ડલ બની અને અહીંથી બાઇંગ આવી। જુઓ તમે, પણ આ એક એનો રેઝિસ્ટન્સ લેવલ હતો એટલે આને માર્કેટે બ્રેક ન કર્યું અને જો પાછું નીચે સેલ સાઈડ માર્કેટ ગયું। પણ તમે જુઓ જેવી તમારે મુવમેન્ટ જોતી હોય ને એવી મુવમેન્ટ આમાં તમને જોવા નહીં મળે। જુઓ તમે જો સાઇડવે ઝોનની જેમાં ઘડીક ઉપર ઘડીક નીચે ઉપર નીચે, તો આમાં તમે ગમે ઓપ્શન બાય કરો ને તો એમાં ટાઈમ વેલ્યુ ઘટી જાય અને તમને મોટો પ્રોફિટ થાય નહીં અને તમારો ટોપ લોસ હિટ થઈ જાય। તો તમારે એન્ટ્રી તો લેવાની જ ના હોય। તમે જુઓ અહીંથી જુઓ આ એનો એક સપોર્ટ એરિયો હતો, એને બ્રેક કર્યું અને પાછું જુઓ અહીંથી બાઇંગ આવી ગયું। જુઓ અને પાછું એક અપસાઇડ મુવમેન્ટ આપી, પણ આ એક એનો રેઝિસ્ટન્સ લેવલ છે, આને બ્રેક નથી કરતું માર્કેટ। અને જુઓ પાછું અહીંથી સેલિંગ આવે। જુઓ તમે જુઓ અને પાછું એ સપોર્ટમાં આવે છે અને અહીંથી જો પાછું સાઇડવે થઈ ગયું માર્કેટ। જુઓ અને એવું નથી આજે જ આવું થાય છે, 4-5 દિવસથી માર્કેટ આ રીતના સાઇડવે ઝોનમાં જ ચાલે છે। ગેપ અપ ઓપનિંગ લે અને સેલ સાઇડ જાય અને પાછું સાઇડવે થઈ જાય, એમને હું બતાવું। જુઓ મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હું તમને 1 મહિનાની અંદર ટ્રેડિંગ શીખવાડી દઈશ, અને વિડીયો સારો લાગે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો જુઓ મિત્રો, જુઓ અહીંયા પણ એવું જ થયું। જુઓ તમે 28 તારીખે જુઓ અહીંયા માર્કેટ ઓપન થઈ, તમે જુઓ 28 તારીખે, અને સ્ટાર્ટિંગમાં સેલિંગ આવી, પછી બાઇંગ આવી, ક્લોઝિંગ ઉપર આપી, પાછી એક રેડ કેન્ડલ બની અને બાઇંગ આવવાની કોશિશ કરી અપસાઇડ, પણ સસ્ટેન ન કર્યું એટલે પાછું સેલિંગ આવ્યું। જુઓ અહીંયા લગીને માર્કેટ નીચે આવેલી। જુઓ તમે, તો આ આપણે એક લેવલ માર્ક કરી લેવી। જો અહીંયા લગીને માર્કેટ નીચે આવી અને ઓપનિંગ પોઈન્ટ માર્ક કરી લેવી। જુઓ તમે આમાં તમે ટ્રેડ લ્યો એટલે તમને લોસ જ થાય, કે આને તમારે હંમેશા યાદ રાખવાનું છે કે ઓપ્શનમાં છે ને ફાસ્ટ મુવમેન્ટ હોય ને, ગમે સાઈડ બુલિશ કા સેલિંગ સાઈડ ફાસ્ટ મુવમેન્ટ મળે ને તો જ તમારે ટ્રેડ લેવાનો, કે ટ્રેડ નહીં લેવાનું। ક્યારેક છે ને જાતું કરવામાં મજા છે, જો ડેલી ટ્રેડ લેવો ને તો ગલાઈ જાઓ। જો આ જુઓ તમે આ એનો સપોર્ટ હતો। જો સપોર્ટ લઈને પાછું બાય સાઈડ ગઈ, પાછું જો અહીંથી પાછું સેલિંગ આવ્યું, અહીંયા સપોર્ટ લીધો, પછી જુઓ કેટલી નાની કેન્ડલ બને। તમે જુઓ સ્લો મુવમેન્ટ કહેવાય આને, આમાં કોઈ દી પૈસા ન બને। ફાસ્ટ મુવમેન્ટ હોય ને એમાં પૈસા બનાવે। જો આખો દિવસ અહીં સાઈડ થઈ ગઈ। જો આ એનો ઓપનિંગ પ્રાઇસ છે। જુઓ એ માર્કેટ એને બ્રેક કેટલી વખત કર્યું તમે જો અહીંથી આ બ્રેક કર્યું। જો માર્કેટે પાછું અહીંથી પાછું સેલ સાઈડ ગયું। જો તમે અહીંયા એટલામાં ટ્રેડ લીધો હોય તો તમારો ટોપ લોસ હિટ થઈ જાય। જુઓ તમે પાછું બાય સાઈડ માર્કેટ ગયું। તો પૂરું સાઈડવે માર્કેટ થઈ ગયું। જો આખા દિવસ માર્કેટ આ રીતના જ તે પરફોર્મ કર્યું, અને તમે ઝાઝા ઘડી ઓપ્શનને હોલ્ડ કરીને રાખો ને એટલે તમને લોસ થાય। ઝાઝા ઘડી ઓપ્શનને હોલ્ડ કરો એટલે તમને લોસ થવાનો છે, એટલે ઝાઝું હોલ્ડ નહીં કરવાનું, અને તમને છે ને ડેલી પ્રોફિટ થવાનું નથી। સારી મુવમેન્ટ મળે ને તો ટ્રેડ લ્યો તો તમને પ્રોફિટ થાય અને લોસ ઓછો થાય। તો ડેલી ટ્રેડ લેવો ને તો લોસમાં જ રહેવાના તમે।
એટલે છે ને ડિસિપ્લિનને ફોલો કરો, ડેલી ટ્રેડ ન લ્યો. જો ચાર્ટ વાંચતા આવડી જાય ને તો તમે આરામથી ટ્રેડિંગ તમે શીખી જાઓ. અને આવા વિડીયો તમારી માટે હું લેતો આવીશ. તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો વિડીયો, જેથી કરીને ટ્રેડિંગમાં તેમને લોસ થતો હોય તો તેમને લોસ ના થાય.